હાય મિત્રો, કેમ છો? આવ્યો કે બધા મજામાં છો? આપણી આ ડાંગર ટેકનો ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત છે. હા મિત્રો, તમે વિડીયો અપલોડ કરીને થાકી ગયા હો તો આ અપડેટ તમારા માટે ખાસ જરૂરી છે. અને જે યુટ્યુબની અંદર નવા યુટ્યુબર છે, વિડીયો યુટ્યુબમાં અપલોડ કરે છે, નવા ક્રિએટર છે, કોઈ બ્લોગના વિડીયો બનાવે છે, કોઈ ટેગના વિડીયો બનાવે છે. પણ એક વસ્તુ મિત્રો ચોક્કસ તમને આજે બતાવીશ કે તમે જો ખોટી દિશામાં અપલોડ કરતા હશો તો તમારા વિડીયોમાં ક્યારેય વ્યૂ નહીં આવે. કારણ કે વ્યૂ ક્યારે આવે યુટ્યુબમાં? જ્યારે તમારો વિડીયો યુટ્યુબ સર્ચમાં જાય ત્યારે. આપણે યુટ્યુબ સર્ચમાં વિડીયો ટૂંકમાં યુટ્યુબમાં આપણે અપલોડ કરીએ ને, અને યુટ્યુબ સર્ચમાં તમારો વિડીયો આવવો જોઈએ અને તમારી ચેનલ પણ યુટ્યુબ સર્ચમાં આવી જાય. મિત્રો, પહેલાં તો તમે ખાસ એ ચેક કરજો બીજા કોઈનો ફોન લઈને કે તમે જે ચેનલનું નામ રાખ્યું છે એ નામ તમે બીજાના ફોનમાં સર્ચ મારો તો ગાયગા આવી જાય છે. જો ન આવતું હોય તો તમારે સૌથી પહેલાં તો એ પ્રશ્ન સોલ્વ કરવો પડશે. કારણ કે કોઈ પણ માણસને તમે એમ કહો કે ભાઈ ફલાણી મારી યુટ્યુબ ચેનલ છે, યુટ્યુબમાં સર્ચ મારજે ને તું તારે, ભાઈ એ યુટ્યુબમાં સર્ચ મારે તમારી ચેનલ સર્ચમાં ન મળે, તમારો વિડીયો ક્યાંથી જોવે? એટલે પહેલું કામ તમારે એ કરવાનું છે કે તમારી ચેનલ યુટ્યુબ સર્ચમાં આવે છે કે નહીં. અને આ બધું કેના માટે છે? જે નવા યુટ્યુબર છે એના માટે. જે જૂના છે અને વિડીયો અપલોડ કરે છે એને તો બધી ખબર જ છે. ભાઈ તમારી ચેનલ જો યુટ્યુબ સર્ચમાં આવી જતી હોય તો કોઈ પ્રોબ્લેમ નથી. જો ન આવતી હોય તો તમારે એ વેરીફાઈ કરવાનું કરવું પડે. જો કે આ બધું સ્ટાર્ટિંગમાં જોઈએ. તમારે જો કે વિડીયો હાલવા માટે પછી કોઈ પ્રોબ્લેમ છે જ નહીં. પછી વેરીફાઈ હોય તો તમારી યુટ્યુબ ચેનલ સર્ચમાં આવે. આ જેને નવી બનાવી ને એના માટે છે. અને તમે વિડીયો નાખીને થાકી ગયા છો, કોઈમાં 50 ને, કોઈમાં 100 ને, 150 ને, 50 ને, 100 ને, 150 ને, આવું તમે મહિનો દી લગી કરો, પછી તમે યુટ્યુબ ચેનલ મૂકીને વયા જાઓ કે ભાઈ યુટ્યુબમાં કાંઈ છે નહીં, આ બધા ખોટા ટાઈમપાસ કરે છે. મિત્રો, ખરેખર એવું નથી, ખોટા ટાઈમપાસ નથી, પણ તમે વ્યવસ્થિત દિશામાં કામ નથી કર્યું એટલે આ પ્રોબ્લેમ ઊભો થાય છે. જો તમને ખબર જ હોય તો તમારો વિડીયો વાયરલ થશે જ, પણ અમુક વસ્તુની તમને ન ખબર હોય તો આજે તમને આપણે આ વિડીયોના માધ્યમથી એ બતાવશું કે યુટ્યુબમાં તમારે વિડીયો અપલોડ કઈ રીતે કરવો જેથી કરીને વિડીયોની અંદર સારા એવા વ્યૂ આવે. અને પહેલા જ વિડીયોમાં જે તમારે 50, 100, 150, 200 કે 500 સુધી તમારો તમે નવી ચેનલ બનાવી હોય અને તમારા જો અહીંયા સુધી વ્યૂ આવવા માંડે તો ખરેખર એક ખુશીની વાત છે અને એ સારું છે. તો એ દિશામાં તમે કામ કરી રાખશો તો ક્યારેક તમારે 1K, 2K, 5K, 4K, 20K, મિલિયન સુધી તમારે પહોંચવાની શક્યતા રહેશે. પણ જો તમારા વિડીયો મહિનો દી સુધી તમે વિડીયો અપલોડ કરી રાખો અને જો તમારા વિડીયોમાં વ્યૂ ન આવે ને તો તમારે આ ટ્રીક ખરેખર અપનાવી જોઈએ અને એ વસ્તુ તમારે ચેક પણ કરવી જોઈએ. તો ચાલો આપણે તમને લઈ જઈએ મોબાઈલની સ્ક્રીન ઉપર. હા મિત્રો, એક વસ્તુ તમને જણાવી દઉં કે ઘણા બધા કહેતા છે ક્રોમ બ્રાઉઝરમાંથી વિડીયો અપલોડ કરો ને વાયટી સ્ટુડિયોમાંથી કરો. ના, એવું નથી કરવાનું. આપણે યુટ્યુબની જે એપ્લિકેશન છે ને એમાંથી જ વિડીયો અપલોડ કરવાનો છે. કારણ કે યુટ્યુબની એપ્લિકેશનમાંથી તમે વિડીયો અપલોડ કરશો તોય યુટ્યુબ એની એલ્ગોરિધમને પકડશે કે ભાઈ તમે કઈ પ્રકારનો વિડીયો નાખ્યો છે, તમે શું ડિસ્ક્રિપ્શનમાં લખ્યું છે, શું તમે ટાઇટલમાં લખ્યું છે, એ ટાઇટલ સામે યુટ્યુબમાં ફૂલ સર્ચમાં આવે છે કે નહીં. આ બધી વસ્તુને તમારે ધ્યાનમાં રાખી અને વિડીયો અપલોડ કરવાનો છે. એટલે 100% તમારો વિડીયો વાયરલ થશે. હવે મિત્રો આપણે જવાનું છે આપણી યુટ્યુબની એપ્લિકેશન ઉપર. તમે આ સ્ક્રીન રેકોર્ડિંગમાં જોઈ શકો છો. સૌથી પહેલાં આપણે ખોલશું યુટ્યુબ એપ્લિકેશન. આમાં તમે જાશો ને એટલે તમારી ગેલેરીમાં જે વિડીયો પડ્યા હશે ને એ બધા આવી જશે. અત્યારે તમને હું જે આ ટોપિક વિશે વાત કરું છું ને કે ભાઈ યુટ્યુબમાં વિડીયો અપલોડ કરવાની સાચી કઈ રીત, એના માટે આપણે મેં વિડીયો બનાવીને રાખ્યો છે. આપણે અહીંથી આ વિડીયો સિલેક્ટ કર્યો, બરાબર. હવે એક વસ્તુ મિત્રો તમને બતાવી દઉં. ઉપર પહેલાં આપણે આને કામ પૂરું કરી લઈએ. નેક્સ્ટ કરવાનું છે. હવે આ મારી પાસે જુઓ તમે 2 લેપટોપ પડ્યા છે, બરાબર. છતાંય હું મારા વિડીયો છે ને યુટ્યુબના જે વિડીયો અપલોડ કરું છું ને એ યુટ્યુબ એપ્લિકેશનની અંદર જ કરું છું. કોઈ કે વાયટી સ્ટુડિયોમાંથી કરવાનું, કોઈ કે ક્રોમ બ્રાઉઝરમાંથી કરવાનું. ના, એવું નથી કરવાનું. યુટ્યુબના જે નિયમો છે ને એનું જ આપણે પાલન કરવાનું છે અને તો જ તમારા વિડીયો આગળ આવશે. આપણે આ વિડીયો લઈ લીધો છે, બરાબર. હવે અહીંયા નાખવાનું છે ટાઇટલ કે ભાઈ આ કોઈ પણ ટૂંકમાં તમે બ્લોગ બનાવતો તો બ્લોગનું ટાઇટલ અથવા તો ટેગની ચેનલ બનાવતો ટેગનું ટાઇટલ. ટૂંકમાં તમે યુટ્યુબની અંદર લખતા તમે કામ કરતા હો અને જે ટાઈપનો વિડીયો બનાવતા હો એ ટાઈપનું તમારે ટાઇટલ એમાં રાખવાનું છે. તો એ ટાઇટલ તમારે કયું રાખવાનું છે કે જે તમારે યુટ્યુબ સર્ચની અંદર વધુ પ્રમાણે આવતું હોય, બરાબર. દાખલા તરીકે હું મારો વિડીયો અપલોડ કરું છું તો મેં યુટ્યુબમાં સર્ચ માર્યું ભાઈ યુટ્યુબ ઉપર અપલોડ કરવાની સાચી રીત કઈ, અને એના માટેના મેં છે ને ઘણા બધા
ટાઇટલ કાઢીને રાખ્યા તમને બતાવું. એક તમારે આ રીતની છે ને નોટપેડ તમારા ફોનની અંદર ડાઉનલોડ કરી લેવાની છે. હવે આમાં મેં છે ને આ બધા એના આમાં લખ્યું છે યુટ્યુબ વિડીયો અપલોડ, यूट्यूब पर वीडियो अपलोड कैसे किया जाए, शॉर्ट वीडियो यूट्यूब अपलोड किस तरह से किया जाए. ટૂંકમાં આ જે અપલોડને લગતા જેટલા કીવર્ડ છે ને એ બધા મેં નોખા કાઢી અને નોટપેડમાં રાખી દીધા છે. એમાંથી આપણે બીજા નંબરનું જે છે ને આ યુટ્યુબ પર અપલોડ કિસ તરહ સે કિયા જાય, અત્યારે ટૂંકમાં હું એ ટોપિક ઉપર વાત કરું છું. અને યુટ્યુબમાં તમે સર્ચ મારશો ને તો તમને આ ટોપિકના દુનિયાભરના વિડીયો ચડશે. એટલે આમાં બેનિફિટ શું રહેશે કે તમે આ ટાઇટલમાં તમે યુટ્યુબ ઉપર રાખશો ને તમારો વિડીયો એની મેળે યુટ્યુબ સર્ચમાં આવી જશે. તમે નહીં ધાર્યું હોય ને એટલા વ્યૂ અચાનક જ આવવા માંડશે. તમને આ શું થયું. તમે રોજ આ રીતે કામ કરશો ને એટલે તમારે ધીમે ધીમે દાખલા તરીકે મેં તમને પહેલાં શું કીધું તો તમે 1 મહિના સુધી વિડીયો અપલોડ કરશો, કોઈ 50 હોન 200 50 હોન 200 આ રીતે આવશે તો પછી એ તમારો આગળ નહીં વધે. પણ તમે સ્ટાર્ટિંગમાં આવું ચેનલ બનાવ્યું એટલે એ રીતે જ આવશે. પણ ટૂંકમાં મારું કહેવાનું શું છે કે પહેલા વિડીયોમાં ભાઈ તમારે અઠવાડિયા અંદર 50 કે 100 આવ્યા તો તમે બીજો વિડીયો નાખ્યો, ત્રીજો વિડીયો નાખ્યો, તમે કન્ટિન્યુ કામ કરશો એટલે ધીમે ધીમે તમારો 200 500 1K ટૂંકમાં એ રીતે આવવા માંડે ને એટલે તમારે માનવું ને કે આપણે આ દિશા વ્યવસ્થિત પકડી છે ને આ દિશામાં કામ કરવાનું છે તો એ ધીમે ધીમે તમારે 4K 2K 5K મિલિયન સુધી પહોંચે રાખશે. તો આપણે બીજા નંબરનું જે ટાઇટલ છે ને એ અત્યારે અહીંથી આ રીતે તમે આમ હોલ્ડ કરી રાખશો એટલે અહીંથી તમને આ સિલેક્ટ કરવાનું કહેશે, બરાબર. અહીંયાથી આપણે એને કરશું કોપી કરીને તમે આ વચલું બટન દબાવશો ને એટલે આ બધું બહાર નીકળી જશે. પછી આપણે જઈશું પાછા યુટ્યુબ ઉપર. યુટ્યુબમાં જ્યાં ટાઇટલ લખવાનું છે એમાં તમે આમ પેસ્ટ કરી રાખશો એટલે અહીંયા આવ્યું પેસ્ટ, આ તમે નાખ્યું તમારે આવી ગયું. યુટ્યુબ પર વિડીયો કેસે અપલોડ કરે, બરાબર. હવે એ જ વસ્તુ તમારે નાખવાની છે ડિસ્ક્રિપ્શનમાં તમે એ જ વસ્તુને આમ પકડી રાખશો અને અહીંયા પેસ્ટ કરશો એટલે અહીંયા આવી જશે યુટ્યુબ પર વિડીયો કેસે અપલોડ કરે, બરાબર. આ એક તમારું કામ પતી ગયું. હવે તમારે પાછું આ વચલું બટન દબાવી દેવાનું છે. પછી તમારે જવાનું છે પાછું નોટપેડમાં જઈ અને આ મેં બધા કીવર્ડ છે ને આ બધા સર્ચ મારી અને વ્યવસ્થિત ગોઠવીને રાખ્યા હતા. તમે યુટ્યુબ ઉપર વિડીયો અપલોડ કરો એની પહેલાં તમારે આ એક કામ કરી લેવાનું છે એટલે જેથી કરીને તમારો વિડીયો પ્રોપર દિશામાં જ અપલોડ થાય. પછી તમારે કાંઈ મોટા બધા બહુ ફેરફાર કરવાના રહીએ નહીં. અહીંયાથી આપણે આને સિલેક્ટ કરી લઈશું આમને. આ બધા સિલેક્ટ કરી લીધા છે. અહીંયાથી આપણે કરશું કોપી. પાછું તમારે આ વચલું બટન દબાવી દેવાનું. પછી જવાનું તમારી યુટ્યુબની એપ્લિકેશનમાં અને અહીંયા તમે એકવાર ક્લિક કરશો એટલે તમારું આ કીબોર્ડ ખુલી જશે. તમે આ એરાને આ રીતે કરશો ને 2 વખત એટલે એ તમારું ટાઇટલ ઉપર રહી જશે. પછી એક લીટી એમને ખાલી જગ્યા મૂકી દેશે અને પછી તમારે આ કીવર્ડને અહીંયા પેસ્ટ કરી દેવાના છે, બરાબર. ઉપલું આપણું ટાઇટલ આવી ગયું, નીચેનું આ બધું ડિસ્ક્રિપ્શન આવી ગયું. અને યુટ્યુબ વધારે વિડીયો ડિસ્ક્રિપ્શનના માધ્યમથી જ વાયરલ થતા હોય છે કે ભાઈ તમે ડિસ્ક્રિપ્શનમાં શું લખ્યું છે. ઘણા મિત્રો એવી ભૂલ કરતા હોય છે કે ટાઇટલમાં શું લખ્યું હોય અને ડિસ્ક્રિપ્શનમાં શું લખ્યું હોય. એટલે મિત્રો આવી ભૂલ ન કરવી. તમે જે વસ્તુ થંબનેલમાં બતાવો છો એ જ વસ્તુ તમે ટાઇટલમાં બતાવો અને એ જ વસ્તુ તમે ડિસ્ક્રિપ્શનમાં બતાવો તો યુટ્યુબને એક વસ્તુનો 100% વિશ્વાસ બેસે કે ના ભાઈ આ માણસ જે કામ કરે છે એ પ્રોપર દિશામાં જ કરે છે. તો ઘણીવાર તમે જોજો યુટ્યુબ ઘણી બધી ચેનલો એવી હોય છે કે તમારો એક વિડીયો ફૂલ અચાનક હાલી ગયો, બાકી તમારે 50 20 ને 100 50 20 ને 100 આવે એ એક કેમ ભાઈ તમારો અચાનક હાલી ગયો. હું પોતે કે તમે કોઈ એવા આપણે માન તો છે ને કે એક વિડીયો સીધો વાયરલ કરી નાખ્યો પછી હાલો દાખલા તરીકે વાયરલ કરી નાખ્યો તો બાકીના વિડીયોમાં કેમ તમારું આ આપણે દેશી ભાષામાં કહે ને સુરસુરિયા એટલે એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે. એટલે આ આપણું એક કામ પતી ગયું. હવે આપણે આવશું બારે. હવે તમે આ એરો ઉપર ક્લિક કરશો ને પછી તમારે મેઇન મુદ્દો છે થંબનેલનો કે થંબનેલ તમે સારી બનાવશો ને જેટલી સારી બનાવશો એટલો તમારો વિડીયો એના યુટ્યુબમાં વધારે વ્યૂ લઈ આવવાનો એક મેઇન મુદ્દો એ પણ છે કે તમે થંબનેલ સારી બનાવશો તો માણસને શું છે ઘણા યુટ્યુબ ઉપર માણસો એવા હોય છે કે જેને હાવ કાંઈ વાંચતા લખતા જ નથી આવડતું. એ તમે જોજો આમ ફોટા જોઈને જ હાલતા હોય તો એ તમારો ફોટો એને સારો લાગશે તો એમાં એ પ્લે કરશે કે તમે શું દિશામાં વિડીયો બનાવી એની યાર કાંઈ મતલબ નથી કારણ કે એ માણસ તો ભણ્યો જ નથી. પણ એ પ્લે કરશે એટલે તમારા એમાં દાખલા તરીકે તમારી ચેનલ મોનિટાઈઝ થઈ ગઈ છે તો એ માણસ તમારો વિડીયો પ્લે કર્યો સીધી ડાયરેક્ટ એડવર્ટાઈઝ આવશે. તમારી ત્યાંથી જ યુટ્યુબની આવક ચાલુ થઈ ગઈ પછી એને ખબર પડશે આ આપણે કાંઈ કામ નથી ભલે નીકળી ગયો બરાબર છે પણ ટૂંકમાં એક મારું કહેવાનું શું છે કે તમે થંબનેલ સારી બનાવી તો એ માણસને અહીંયા એન્ટ્રી કરી. આ વચમાં મેસેજવાળા પાછા ચાલુ રહે છે કારણ કે હું તમને ઓનલાઈન બતાવું છું એટલે મારે નેટ ચાલુ રાખવું જરૂરી છે. વાંધો ને હાલો હવે આપણે જાશું આ જે બોલપેનની નિશાની છે ને એમાં ક્લિક કરવાનું છે. હવે મેં આની જે અત્યારે હું જે વિડીયો અપલોડ કરું છું ને મેં એની થંબનેલ બનાવીને રાખી છે તો ચાલો આપણે થંબનેલને ગોતી લઈએ કારણ કે મારા ફોનમાં ફોટા બહુ ઝાઝા બધા છે. હા રાઈટ. હા મિત્રો મેં આ થંબનેલ બનાવી છે
ખોટી રીતે અપલોડ કરો છો વિડીયો તમે, બરાબર. આ થંબનેલ આપણી અહીંયા તમારી સામે આવી ગઈ છે. હવે આપણે અહીંયા કરશું ડન. હવે આ થંબનેલ આપણી રહી ગઈ છે, આપણું ટાઇટલ રહી ગયું છે. અને ઘણા મિત્રો શું છે કે એ ભૂલ કરતા હોય કે આ રીતે પ્રાઇવેટમાં રાખી અને આ બધું કરતા હોય છે. ખરેખર મિત્રોને પ્રાઇવેટમાં નથી રાખવાનો કે પબ્લિકે નથી કરવાનો, તમારે એને રાખવાનો છે અનલિસ્ટમાં, બરાબર. અનલિસ્ટમાં રાખી અને પછી તમે અહીંયા અપલોડનું બટન દબાવશો એટલે વિડીયો તમારો અપલોડ થઈ જશે. આ આપણે અપલોડ કર્યું. હવે આ એની પ્રોસેસ કરે છે અત્યારે, બરાબર. હવે આપણે આ વસ્તુ બટન દબાવી દઈએ. 2 મિનિટ આપણે રાહ જોવી પડશે વિડીયો અપલોડ થઈ જાય ને ત્યાં સુધી. એટલે મિત્રો યુટ્યુબ ઉપર વિડીયો નથી હાલતું ને એના રીઝન તો બહુ જાજા બધા છે. એ વિષય ઉપર આપણે વાત કરવા બેસીને તો બહુ સમય ઘણો બધો લાગી જાય. પણ એમાંનું મેઇન રીઝન છે ને એક છે કે જો તમારે વિડીયો ગાયગા વાયરલ કરવું હોય તો યુટ્યુબની અંદર જે ફૂલ ટૂંકમાં સર્ચની અંદર જે કીવર્ડ આવતા હોય ને એ કીવર્ડ તમે ટાઇટલમાં ડિસ્ક્રિપ્શનમાં લગાડશો ને એટલે કદાચ તમારા વિડીયોની ક્વોલિટી સારી નહીં હોય, તમારા વિડીયોની થંબનેલ સારી નહીં હોય, તોય તમારો વિડીયો છે ને યુટ્યુબ સર્ચની અંદર આવી જશે. શું કામે? તમે એ જે ટેગ ને ટાઇટલ નાખ્યા છે ને એ અત્યારે ફૂલ રેન્ક કરે છે, એના કારણે તમારો વિડીયો યુટ્યુબમાં આવી જશે. આપણે જોઈ લઈએ યુટ્યુબમાં અપલોડ થઈ ગયો છે વિડીયો. એના માટે થઈને આપણે જવાનું છે કોન્ટેન્ટમાં. અત્યારે જો યુટ્યુબ છે ને વિડીયો ચેક કરે છે. હવે આ તમે અનલિસ્ટમાં રાખ્યો હોય તો મોટું બેનિફિટ આ થાય કે આ ચેક કરશે ને પછી જ કોપીરાઇટ હશે કે કોપીરાઇટ સ્ટ્રાઇક હશે તો એ વસ્તુની તમને એ જ ખબર પડી જશે. ઓલું તો શું છે, તમે પબ્લિક પડ્યું હોય ને સીધું ઓકે મારી દો, સીધું બૂમ ગયું ડાયરેક્ટ. હા મિત્રો, આપણો વિડીયો યુટ્યુબ ઉપર અપલોડ થઈ ગયો છે. આ તમે જોવો છો અહીંયા આગળ અનલિસ્ટમાં પડ્યું છે, યુટ્યુબ પર વિડીયો કેસે અપલોડ કરે. આ આપણે આનું ટાઇટલ રાખ્યું હતું. હવે બીજી વસ્તુ હું એક તમને બતાવતા ભૂલી ગયો, બતાવી દો ફરી. હવે તમે આ એડિટમાં જશો ને પછી જે મિત્રોને સાવ કાંઈ આવડતું નથી, લખતા વાંચતા નથી આવડતું, એના માટે જ તમારે આ એક સ્પેસ મૂકવાનું છે. પછી હરેક માણસોના મોબાઈલની અંદર અત્યારે વોઇસ સર્ચ હોય જ છે. તો એ વસ્તુ તમે કઈ યુઝ કરવાની તમને બતાવી દઉં. દાખલા તરીકે મેં ગુજરાતી ભાષા રાખી હતી. હવે અહીંયા આપણે આ જે માઇક્રોફોનની નિશાની છે ને આમાં ક્લિક કરશું. યુટ્યુબ ઉપર વિડીયો અપલોડ કઈ રીતે કરવો. હવે જો મિત્રો તમે આવી ગયા યુટ્યુબ ઉપર વિડીયો અપલોડ કઈ રીતે કરવો. તમને ટૂંકમાં કોઈ વસ્તુની ખબર ન હોય તો તમારે કોઈ જાતની ચિંતા નથી કરવાની. અહીંયા તમે વોઇસ સર્ચ મારશો ને એટલે તમારું સીધું ડાયરેક્ટ ટાઇટલ લખાઈ જશે, બરાબર. એ તમારો પ્રશ્ન સોલ્વ. દાખલા તરીકે તમને એવું થાય કે આ ભાઈ તો બધા ટેગ લઈ રાખ્યા હતા ને હું આથી લીધું અહીંથી લીધું. ના, કોઈ તમારે કાંઈ ખૂચા ભરવાનું છે જ નહીં. યુટ્યુબ ઉપર ડાયરેક્ટ આ બધું આવી જશે. હવે તમે આ કરી દીધું આ સેવ. પછી આને તમારે આ એડિટમાં જઈ અને આ અનલિસ્ટ વાળું છે ને એને તમારે પબ્લિક કરી દેવાનું છે, બરાબર. પબ્લિક કરી અને પછી મિત્રો આપણો વિડીયો યુટ્યુબ ઉપર અપલોડ થઈ ગયો છે. હવે તમારે એક કામ કરવાનું છે, તમારે એડિટમાં જવાનું છે. એડિટમાં જશો એટલે અહીંયા તમને ટેગ નાખવાનું કહેશે. આ ટેગ મેં આમાં પહેલેથી ટેગ નાખીને જ રાખ્યા છે, કારણ કે મારે જે રીતનો યુટ્યુબ ઉપર વિડીયો અપલોડ કરો તો એ રીતના મેં ટેગ બધા નાખીને રાખ્યા છે. ટૂંકમાં જે ફૂલ રેન્કિંગમાં એ ટાઈપના તમારે ટેગ નાખી દેવાના છે. એ આપણું કામ પૂરું થઈ ગયું, એ આપણે બહાર આવી જાય. હવે મિત્રો આ રીતે તમે યુટ્યુબ ઉપર વિડીયો અપલોડ કરશો ને એટલે 100% તમારો વિડીયો વાયરલ થશે, બરાબર. પણ તમારે આ બધી વસ્તુનું ધ્યાન રાખવાનું છે. ઘણા બધા યુટ્યુબરો છે જે નવા છે એને એ વસ્તુની ખરેખર ખબર નથી હોતી. એ શું કરે છે, વાયટી સ્ટુડિયોમાં જઈને યુટ્યુબ ઉપર વિડીયો અપલોડ કરી દે. પછી થોડીક વાર થાય ને સીધું એ મન પડે એમ ટાઇટલ નાખી દે અને પબ્લિક કરી નાખે. પછી 2-4 દિવસ પછી જોવે યાર 3-4 દિવસ ત્યાં હું વિડીયો નાખું પણ વ્યૂ નથી આવતા. એમ ભાઈ યુટ્યુબ ઉપર વ્યૂ નહીં આવે. એ તમારું નામ એકવાર થઈ જશે પછી તો તમે કદાચ કાંઈ નહીં લખો ને તોય યુટ્યુબ ઉપર વ્યૂ આવવાનું ચાલુ થઈ જશે. તમને નવાઈ લાગશે કે આ માણસ ઘડી કામ વાત કરે છે, ઘડી કામ વાત કરે. ના, આ મારા જાતના અનુભવ છે. 8 થી 10 વર્ષ મેં યુટ્યુબમાં કામ કર્યું છે ને. મારી ફેસલેસ ચેનલ યુટ્યુબ ઉપર 3-4 છે. આ ચેનલ આપણે હમણાં જ બનાવી છે અને બનાવવાનું મેઇન રીઝન એ કે ઘણા બધા આપણા ગુજરાતી મિત્રો છે ને એ યુટ્યુબમાં બહુ ઓછા છે આ દિશામાં. ખરેખર બધાએ છે ને આ દિશામાં આગળ દોડવાની જરૂર છે.
અને યુટ્યુબ જે ખરેખર અર્નિંગ જે થાય છે બીજે ક્યાંય થતી નથી. અમુક વાતો છે એ ટૂંકમાં હું તમને આ વિડીયોના માધ્યમથી ન કહી શકું, કારણ કે યુટ્યુબના જે અમુક નિયમો છે એ મારે પણ ફોલો કરવા પડે, કારણ કે મારી જે બીજી ચેનલ છે ને એમાં મારે પ્રોબ્લેમ ઊભો થાય. અને બીજું યુટ્યુબને તમને લગતું કોઈ પણ પ્રોબ્લેમ હોય તમારો તો તમે મને ખાસ કોમેન્ટ બોક્સમાં જણાવજો. મારાથી શક્તિ હશે એટલી હું તમને મદદ કરીશ. અને એવું હોય તમારે કોઈ પર્સનલી એવો પ્રોબ્લેમ હોય તો તમે મને ઇન્સ્ટાગ્રામમાં છે, ટેલિગ્રામમાં છે, ફેસબુકમાં છે, ગમે તમે મને કોમેન્ટ કરજો. 100% તમારો પ્રશ્ન સોલ્વ કરી આપીશ. હવે આપણે મળશું ફરી પાછા નેક્સ્ટ વિડીયોમાં. અને આ મિત્રો તમારો કોઈ પણ પ્રશ્ન હોય તો તમે મને ખાસ કોમેન્ટ બોક્સમાં જણાવજો. અને જો આપણી ચેનલમાં તમે નવા હો તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને હું કોઈ પણ વિડીયો યુટ્યુબ ઉપર અપલોડ કરું એ તમારા સુધી નોટિફિકેશન પહોંચતી રહે. હવે આપણે મળશું ફરી પાછા નેક્સ્ટ વિડીયોમાં.